નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિમળા વિદ્યાલય ઓનલાઈન ક્લાસીસમાં તમારું સ્વાગત છે. ભણાવી બા આવીમાં 21મા નંબરનું કાવ્ય હો મુજ પિતા આજે જોવાનું છે. તો આ સોનેટની રચના 1965માં થયેલી છે. વિશ્વજનની સ્વરૂપની રચના પણ 1965માં થયેલી છે. કુટુંબ જીવનને લગતું આ સોનેટ છે. અને શિખંડી છંદમાં રચાયેલું છે. તો હો મુજ પિતા સોનેટ જોઈએ. અરે આ વેળા તો અનુભવ થયો અદ્ભુત નવો, હતો પહેલી વેળા જનકહીન ગ્રહે પ્રવિશતો. હું જાણે કો મોટા હવડ અવકાશે પદ ધરું, બધી વસ્તુ લાગે પરિચિત કોઈ જન્મ જન્મની. આશા કૌતુકે કો અપરિચયથી જોઈ રહું કે, પ્રવાસી વસ્ત્રોને પહેરી જૂનું પંચ્યું ધરું. પિતા કેરું જે આ વળગણી પહેરે સૂકવ્યું હતું, પિતા કેરું જે આ વળગણી પહેરે સૂકવ્યું હતું, પછી નાહી પહેરું શણિયું કરવા દેવની પૂજા. અરીશે જવું તો જનક જ કપાળે સુખડની, ત્રિવલ્લી ભસ્માંકો અચરજ બપોરે સૂઈ ઉઠ્યો. પિતાજીની ટેવે અશી જ પ્રગતિપત્રની તૃષા, સૂતો રાત્રે ખાટે જનકને જરે ગોદડુએ. નનામીએ મારી નિરખું પછીને ભડભડ ચિતા, રહું જોઈ મારું શબ બળતું હું મુજ પિતા. તો આ હો મુજ પિતામાં કવિએ પોતાના પિતાની વાત કરી છે કે જ્યારે પોતાના પિતાની જ્યારે ચિતા બળી રહી છે, શબ બળતું હોય ત્યારે તેમના પિતા અંતિમ વિદાય લે છે ત્યારની આ કાવ્યમાં વાત કરી છે. એક કુટુંબ જીવનને લગતું કાવ્ય છે અને કવિને નવા નવા થતા અનુભવોને અહીં વર્ણવ્યા છે. તો પિતા વગરના ઘરમાં કવિ પોતે કઈ રીતે પોતાનું જીવન વિતાવે છે તે વિશે અહીં વાત કરી છે. તો જોઈએ. અરે આ વેળા તો અનુભવ થયો અદ્ભુત નવો, હતો પહેલી વેળા જનકહીન ગ્રહે પ્રવિશતો. હું જાણે કો મોટા હવળ અવકાશે પદ ધરું, બધી વસ્તુ લાગે પરિચિત જ કોઈ જન્મની. એટલે કે પિતા વગરના ઘરમાં પ્રવેશતા કવિને થાય છે કે જાણે મોટા હવળ અવકાશમાં પ્રવેશ્યા છે. જ્યારે પિતા વગરના ઘરમાં કવિ પ્રવેશે છે ત્યારે તેમને લાગે છે કે તે મોટા હવળ અવકાશમાં પ્રવેશ્યા છે. બધી વસ્તુઓ કોઈ જન્મની પરિચિત જ હોય, કે આ બધી વસ્તુઓ પેલા જન્મની પરિચિત લાગે છે અને કૌતુકપૂર્વક પરિચિતથી જોઈ રહે છે. આમ કૌતુકપૂર્વક અપરિચયથી જોઈ રહે છે. આશા કૌતુકે કો અપરિચયથી જોઈ રહું કે, પ્રવાસી વસ્ત્રોને પહેરી જૂન્યું પંચ્યું ધરું. એટલે કે જે પ્રવાસી વસ્ત્રો છે તેને ત્યજીને જૂનું પંચ્યું પહેરે છે કવિ. પિતા કેરું જે આ વળગણી પહેરે સૂકવ્યું હતું, વળગણી પરે સૂકવ્યું હતું, પછી નાહી પહેરું શણિયું કરવા દેવની પૂજા. એટલે કે પ્રવાસી વસ્ત્રો તજી અને જૂનું પંચ્યું પહેરે છે જે તેમના પિતાજી પહેરતા હતા. આ પંચ્યું પિતાજીનું હતું. જે તેમના પિતાજી પંચ્યું પહેરતા હતા તે આ બધા પ્રવાસી વસ્ત્રો ત્યજીને કવિ પોતાના પિતાનું પંચ્યું પહેરે છે જે વળગણી ઉપર સૂકવ્યું હતું. ત્યારબાદ તેમના પિતા જેમ દેવોની પૂજા કરતા એમ તેમ નાહી ધોઈને તે પણ આ પંચ્યું પહેરીને કવિ પણ દેવોની પૂજા કરવા જાય છે.
અને અરીસામાં પોતાને નિહાળે છે. અરીસે જવું તો જનક જ કપાળે સુખડની, ત્રિવલ્લભી ભસ્માંકો અચરજ બપોરે સૂઈ ઉઠ્યો. સૂતો રાત્રે ખાટે જનકની જ રે ગોદડું એ, નનામીએ મારી નિરખું પછી બડબડચીતા. પિતાજીની ટેવે અશી જ પ્રગટે પત્રની તૃષા. સૂતો રાત્રે ખાટે જનકની જ રે ગોદડું એ, એટલે કે અરીસામાં કવિ પોતાને નિહાળે છે અને તેમના પિતાની છબીને જોવે છે. તેમને લાગે છે કે કપાળે સુખડની ત્રિવલ્લભી અને ભસ્માંકો જાણે પિતાનો જ ચહેરો. જ્યારે તે કવિ જે જૂનું પંચું તેમના પિતાનું પહેરી અને નાહી ધોઈને જ્યારે તે પૂજા પાઠ કરવા બેસે છે, ત્યારે કપાળે ભસ્માંકો એટલે કે ભસ્મ લગાઈ અને ત્રિવલ્લભી ફેટો બાંધીને તેઓ અરીસામાં પોતાને નિહાળે છે અને તેમના પોતાનો જ પિતાનો ચહેરો તેમને જોવા મળે છે. ત્યારે કહે છે હું મુજ પિતા, એટલે કે તેમના પિતા જેવા જ તેઓ લાગતા હોય છે, એટલે કહે છે કે હું મુજ પિતા. નનામીએ મારી નિરખું પછીને ભડભડ ચિતા, રહું જોઈ મારું શબ બળતું હું મુજ પિતા. એટલે કે બપોરે પિતાની ટેવ પ્રમાણે ઊંઘીને ઉઠે છે અને રાત્રે પિતાના જ ખાટલામાં સૂઈ જાય છે. તેમના પિતાને બપોરે સુવાની ટેવ હોય છે, તેમ કવિ પણ બપોરે સૂઈ જાય છે તે જ ખાટલામાં, તેમના પિતાના જ ખાટલામાં, અને તે ગોદડું પણ પોતાના પિતાજીનું જ ઓઢે છે. ત્યારે અંતિમ બે પંક્તિઓમાં કવિ કહે છે કે નનામીએ મારી નિરખું પછીને ભડભડ ચિતા, રહું જોઈ મારું શબ બળતું હું મુજ પિતા. એટલે કે કવિ પોતાની નનામીમાં પોતાનું શબ બળતું દેખાય છે. કવિને પોતાની નનામીમાં પોતાનું શબ બળતું દેખાય છે. એ પ્રતીત કરે છે કે જાણે હું જ મારો પિતા છું. પોતાના પિતાની રચના જોઈને પોતાને જ પોતાનો પિતા કહે છે કે જાણે હું જ મારો પિતા છું તેવું કવિને લાગે છે. તો આ પિતા વગરના ઘરમાં કવિ કઈ રીતે પોતાની જીવન જીવે છે તે બધું અહીં જણાવે છે. તેમને પિતા વગરના જીવનમાં કેવું મહેસૂસ થાય છે, કેવું અનુભવે છે તે બધું અહીં તેઓ વ્યક્ત કરે છે. તો જોઈએ કે પિતા વગરના ઘરમાં પ્રવેશતા બધું શુનકાર ભર્યું લાગે છે. જ્યારે બા તેમને વળાવીને આવતા ત્યારે તેમને આશ્ચર્ય લાગતો અને જનની રૂપી વિરહ વ્યાપેલો તેમને જણાતો. જ્યારે તેમના પિતાનું અવસાન થાય છે ત્યારે આ કાવ્ય લખે છે કે હું મુજ પિતા. જ્યારે પિતા વગરના ઘરમાં તેઓ ફરે છે અને રિટર્ન આવે છે ત્યારે તેમને એવું લાગે છે કે જાણે એ મોટા હવળ અવકાશમાં આવ્યા છે. પિતા વગરનું જીવન તેમને મોટા હવળના અવકાશમાં આવ્યા હોય તેવું લાગે છે. અને બધી જે ઘરની વસ્તુઓ છે તે પણ જન્મની પરિચિત જ હોય. ઘરની બધી વસ્તુઓ પણ તેમને જન્મની પરિચિત હોય તેવું લાગે છે અને કૌતુકપૂર્વ અપરિચયથી એ જોઈ રહે છે. તેમને આખું જીવન જ એક વિરહના દર્દમાં લપેટાયેલું હોય તેવું તેમને લાગે છે. તે ઘરમાં આવે છે ત્યારે તેઓ તેમના જે પ્રવાસી વસ્ત્રો છે, જે ધંધાર્થે દૂર ગયેલા હોય, તેમના જે વસ્ત્રો પહેરેલા હોય છે તે વસ્ત્રો તેઓ ત્યજીને તેમના પિતાનું જૂનું જે વળગણી સૂકવેલું પંચું હોય તે પહેરે છે. નાહી ધોઈને આ પંચું જ્યારે પહેરે છે અને માથે ફેટો વાળે છે અને જેમ તેમના પિતા દેવોની પૂજા કરવા બેસતા તેમ પણ તેઓ દેવોની પૂજા કરવા બેસે છે અને આમ અરીસામાં પોતાની જાતને નિહાળે છે.
તેમના પિતા જેમ કપાળમાં સુખડ ત્રિવલ્લીની ભસ્માંકો લગાવતા તેમ કવિ પણ લગાવે છે અને પોતે પોતાનો ચહેરો અરીસામાં નિહાળીને કહે છે કે તેમના પિતાનો ચહેરો તેમને અરીસામાં દેખાય છે અને કહે છે કે હું જ પિતા, મારો જ પિતા હું છું. આમ જેમ તેમના પિતા જે કામ કરતા તેમ કવિ પણ તે કામ કરે છે. તેમના પિતાને બપોરે સૂવાની ટેવ હતી, ત્યારે કવિ પણ પિતાની ટેવ પ્રમાણે ઊંઘીને ઉઠે છે. તે જ ખાટલામાં રાત્રે પિતાના જ ખાટલામાં તે સૂઈ રહે છે અને પિતાનું જ ગોદડું ઓઢીને તેઓ બપોરે સૂવે છે. ત્યારે અંતિમ પંક્તિમાં કવિ જણાવે છે કે જેમ પોતાની નનામીમાં પોતાનું શબ બળતું હોય, કવિ કહે છે કે જેમ પોતાની નનામીમાં પોતાનું શબ બળતું દેખાતું હોય તેમ જ જાણે હું મારા શબને બળતું જોઉં છું અને કહે છે કે હું જ મુજ પિતા, હું મુજ પિતા. આમ કવિ જણાવે છે. આ એક કુટુંબ જીવનને લગતું કાવ્ય છે. આમ હું મુજ પિતા એ કાવ્ય પૂરું થાય છે. 21 ટોટલ 25 કાવ્યો છે વળાવી બાવીમાં. આ 21મા નંબરનું કાવ્ય છે. હવે જોઈએ 22મા નંબરનું કાવ્ય વળાવી બા આવ્યા. જે 19મા નંબરનું કાવ્ય હતું વળાવી બા આવી, તેમાં કુટુંબ જીવનને લગતું કાવ્ય છે. આ પણ કુટુંબ જીવનને લગતું કાવ્ય છે. વળાવી બા આવ્યા. ઓગણીસો 65માં લખેલું કાવ્ય છે. આ પણ કુટુંબ જીવનને લગતું કાવ્ય છે. ને આ પણ શિખરણી છંદમાં જ રચાયેલું કાવ્ય છે. તો કે 19મા નંબરનું કાવ્ય હતું વળાવી બા આવી. તેમાં બા પોતાના સંતાનોને જે રજાઓ ગાળવા અહીં આવેલા હતા તેમાં જ્યારે દિવાળી તણી રજાઓ પૂરી થાય છે ત્યારે બા એક એકને જ્યારે વળાવા જાય છે અને તે જ પગથિયે આવીને ફસડી પડે છે અને ઘરમાં બધે વિરહ વ્યાપેલો જોઈએ છે તેની વાત છે. જ્યારે આ 22મા નંબરનું કાવ્ય છે વળાવી બા આવ્યા. તેમાં કવિ પોતાની બાના મૃત્યુ પ્રસંગે કાવ્ય લખે છે કે જ્યારે બાની ચિતાને જે અગ્નિ દઈને આવે છે અને તેમને વળાવીને આવે છે તેની વાત છે. તો જોઈએ વળાવી બા આવ્યા. વળાવી બા આવ્યા જીવનભર જે સર્વ અમને, વળાવંતી આવી સજળ નયને પાદર સુધી, રજા તહેવારો કે અવસર વીતે એમ નિજનો, વળાવી જન્મારો જીવન રસ થોડો કરી ખવાઈ ચિંતાથી વય સમયને આમય થકી, બચેલી જે થોડી શરીર તણી રેખાકૃતિ ઝીણી, વળાવી તે આવ્યા ફૂલ સરકી ફોરી જનનીને, દઈ અગ્નિદેવે પણ લીધ ગ્રહી હાથ હળવે, સ્મશાનેથી પાછો ફરું છું ફરી જોઈ લઉં ચિતા, હવે એ જ્વાળાઓ કઝળતીથી અકાંતે વગડે, સૂણું છું કષ્ટોમાં દૂર દૂરથી થોડી તળતળે, વિભૂતિને ઊંડીને નિરખું અવકાશે ભળી જતી, અને મેં સાંજે તે ગગનભરી દીઠા શિવ પિતા,
કપાળે ખીલીતી બીજ જનની કેરી ચર્ચિતા. જ્યારે બાનું મૃત્યુ થાય છે જે પ્રસંગે કવિએ આ કાવ્યની રચના કરી છે. કે જીવનભર કવિએ એમને પરિવારજનોની રજાઓમાં અને તહેવારોમાં જ્યારે બા વળાવવા જતા, વેકેશન ગાળવા જ્યારે તેઓ વતન આવતા, કુટુંબીજનો સ્નેહીજનો ભેગા મળીને જ્યારે રજાઓ માણતા અને બા રજાઓ પૂરી થઈ ત્યારે તેમને સ્ટેશને એક પછી એકને વિદાય આપતા. આમ નિજ સંતાનોને તેઓ વિદાય આપતા અને આજ તેમના સંતાનોને પોતે બાને વિદાય આપી છે. તેમની ઉંમર વધતી ચિતાથી ખવાઈ ગઈ છે તેમ કવિને લાગે છે. તો જોઈએ કાવ્ય. આ બાની વળાવી પ્રસંગથી કાવ્ય છે. કે વળાવી બા આવ્યા જીવનભર જે સર્વ અમને, વળાવંતી આવી સજળ નયને પાદર સુધી. રજા તહેવારો કે અવસર વીતે અમે નિજનો, વળાવી જન્મારું જીવન રસ થોડો કરી. એટલે કે બા જીવનભર કવિની અને તેમના પરિવારજનોને સ્નેહીજનોને રજાઓમાં અને તહેવારોમાં જ્યારે અવસર વીતે, જે રજાઓ દિવાળીની રજાઓ, ઉનાળાની રજાઓ, અવસરો, તહેવારો, તેમ જ્યારે બધા તેમના બાળકો રજાઓમાં વતન આવતા ત્યારે તેમને બા આ રજાઓને અવસર પૂરે થઈ વળાવવા જતી તેની વાત છે. કે અવસર વીતે વળાવવા જતી એ જીવનભર વેકેશન માણવા આવેલા સંતાનોને વિદાય આપવા જતી. કે જીવનભર બાએ પોતાના સંતાનોને વેકેશન ગાળવા વતનમાં આવેલા સંતાનોને વિદાય આપવા જતી હતી અને એની ઉંમર વધતા ચિંતાથી ખવાઈ ગઈ હતી. જ્યારે બાની ઉંમર વધી ત્યારે તેમની ચિંતાથી તે ખવાઈ ગઈ હતી અને ફૂલ સરખી ફોરી જનનીને કવિએ અંતિમ વિદાય આપી દીધી. અને તે ફૂલ સરખી ફોરી જનનીને કવિ વિદાય આપી દે છે. સ્મશાનમાં અગ્નિએ પણ જનનીને હળવે હાથે સ્વીકારી હતી. કે જ્યારે તેઓ પોતાની બાના મૃત્યુ પ્રસંગે જ્યારે તેઓ તેમની બાને લઈને જ્યારે અગ્નિદાહ આપવા સ્મશાનમાં લઈ જાય છે ત્યારે અગ્નિએ પણ તેમની બાને પોતાની જનનીને હળવે હાથે સ્વીકારી હોય તેમ કવિ જણાવે છે. કે અગ્નિ પણ સ્વીકારવા તૈયાર નથી આ જનનીરૂપી માતાને. દઈ અગ્નિદેવે પણ લીધ ગ્રહી હાથ હળવે, સ્મશાને પાછો ફરું છું ફરી જોઈ લઉં ચિતા. હવે એ જ્વાલાઓ કજળતી એકાંક વગડે, સોણું શું કષ્ટોમાં દૂર દૂરથી થોડી તડતડે. વિભૂતિ ઉડીને નિરખું અવકાશે બળી જતી. કે ચિતાના અગ્નિદેવે બાને હળવે હાથે લઈ લીધી. અગ્નિ પણ તેમની માતાને સ્વીકારવા તૈયાર નથી. આ જનનીરૂપી માતાને અગ્નિ પણ સ્વીકારવા તૈયાર નથી. કે આ અગ્નિદેવને બાને હળવે હાથે લઈ જ લે છે અને કવિ સ્મશાનેથી જ્યારે પાછા ફરતી વખતે ચિતાને નિહાળે છે અને એકાંત વગડામાં જ્વાળાઓ કજળી રહી હોય છે. કવિ કહે છે કે આ અગ્નિએ પણ બાને હળવે હાથે સ્વીકારી. આમ જ્યારે કવિ સ્મશાનેથી પાછા ફરતી વેળે જે ચિતાઓને જોવે છે ત્યારે તેમને એકાંત વગડામાં જે જ્વાળાઓ કજળી રહી હતી અને દૂર દૂરથી જે તડકાના કાષ્ઠના તડતડ થવાના અવાજ સંભળાતા હતા, એ ચિતામાંથી ઉડતી જે વિભૂતિ, જે ભસ્મ જે અવકાશમાં ભળી જતી હતી તેને કવિ નિહાળે છે. અને મેં સાંજે તે ગગન ભરી દીઠા શિવ પિતા, કપાળે ખીલીતી બીજ જનની કેરી ચિરચિતા. એટલે કે કવિને ગગન ભરીને ખીલેલા શિવ પિતા દેખાય છે. કવિને ગગન ભરીને ખીલેલા શિવ પિતા દેખાય છે અને કપાળે ખીલેલી બીજ જાણે જનની હતી.
કવિના જીવનમાંથી તેમના માતા પિતા બંને વિદાય લઈ લે છે, ત્યારે તેઓ આજે કવિને ગગનભરે જે શિવ છે તેમને પિતા તરીકે તે જોવે છે અને કપાળે જે ખીલેલી બીજ જાણે તેમને જનની ગણે છે. આમ તેવા કવિના જીવનમાં વિરહ વ્યાપી જાય છે અને તે બા વિશે કહે છે કે જ્યારે બા જીવનભર કે અમે રજાઓમાં વતન આવતા તો બધા સંતાનો અને સ્નેહીજનોને એકથી એક તરફ વિદાય આપતી, એ જ બાને આજે અમે વિદાય આપી દીધી. કે બાની ઉંમર વધવાથી બા ચિંતાથી ખવાઈ ગઈ હતી અને આ કવિ કહે છે કે આ સરખી જનનીને કવિએ અંતિમ વિદાય આપી દીધી. સ્મશાનમાં પણ અગ્નિ આ જનની રૂપી માતાને હળવે હાથે સ્વીકારે છે. આ અગ્નિ પણ બાને સ્વીકારવા તૈયાર નથી, તેમ કવિ કહે છે. દઈ અગ્નિદેવે પણ લીધ ગ્રહી હાથ હળવે, સ્મશાનેથી પાછો ફરું છું ફરી જોઈ લઉં ચિતા. એટલે કે ચિતાના અગ્નિદેવે બાને હળવે હાથે સ્વીકારી છે અને પાછી ફરતી જે કવિ પાછા ફરે છે ત્યારે તેમની ચિતાને નિહાળે છે અને આ એકાંત વગડામાં જ્વાળાઓને કજળી રહી હતી અને દૂર દૂરથી કાષ્ટના જે લકડાના તડતડ થવાના અવાજો સંભળાતા હતા તે કવિ નિહાળે છે અને ચિતામાંથી વિભૂતિ જે આકાશમાં ઉડે છે તેને જોઈને કવિના ઘરમાં વિરહ વ્યાપી જાય છે. કવિને ગગનમાં ખીલેલા શિવને પિતા અને બીજ જાણે જનની હોય તેવું કવિને લાગે છે. આમ વળાવી બાવ્યામાં કવિ એક બાની જે બાના શબને ચિતા આપીને આવે છે ત્યારે આ કાવ્ય લખે છે. તો આ તો કાવ્ય વળાવી બાવ્યા. હવે આગળનું કાવ્ય જોવાનું છે મને લઈ જાઓ રે. મને લઈ જાઓ રે. મને લઈ જાઓ રે શિખરની છંદમાં રચાયેલું કાવ્ય છે. આ કાવ્યની રચના 1999માં થયેલી છે. શિખરની છંદમાં રચાયેલું કાવ્ય, આ કાવ્યની રચના 1999માં થયેલી છે. તો કાવ્યની શરૂઆત કરીએ કે મને લઈ જાઓ રે ફરી વતનમાં એ જ ઘરમાં, જહી બાપા ત્યારે ઘરની પરસાળે સ્લથ દગે, ઢીલા જાંખે ચશ્મે જીરણ મને સૂને ડગમગે, અઢેલી બેસીને ખરતી ભીંતને પાનખરમાં, રહેતા તા જોઈ જીવનભરની રાહ કશીક, કદી નાવ્યા એવા ખતની નિજ સંતાન લખ્યા, જહી બાને ફોઈ નિજ જર્જર્યું વસ્ત્ર બખિયા, લઈ મોટા મોટા હતી શિવત ત્યો છેક નજીક, મને લઈ જાઓ કો અહીંથી સરનામા ઇતરથી, પુરાણા પોતાના પરિચિત પ્રીચ્છા બાળવયમાં, ફરી પાછા પેલા વણફિકરના એ સમયમાં, ત્યહી જો ચિતાઓ મુજ સહુ થતી માવતરથી, નથી મારે મોટા થવું પછી લેલો વળગણો, મને પાછા દઈ દો ઘર સમય એ સગપણો. આ કવિ આ સોનેટમાં વાત કરે છે કે તેમને ફરીથી વતનમાં જવું છે, પાછા તેમને તે જ ઘરમાં જવું છે અને ચાંકા ચશ્મેને જીર્ણ પરસાળમાં જેઓ તેઓ બેસતા હતા તે જ વતનમાં તેમને જવું છે. તો જોઈએ મને લઈ જાઓ રે ફરી વતનમાં એ જ ઘરમાં, જહી બાપા ત્યારે ઘરની પરસાળે સ્લથ દ્રગે, ઢીલા જાંખે ચશ્મે જીરણ મન સુખે ડગમગે. એટલે કે કવિ ફરીથી વતનમાં અને એ જ ઘરમાં પાછા જવા માગે છે
જા ઝાંખા ચશ્મે અને જીર્ણ નજરે મને ઘરની પરસાળમાં બાપા ખરતી ભીંતને પાનખરમાં અઢેલી બેસતા હતા. કવિ એ જ ઘરમાં જવા માંગે છે, એ જ વતનમાં, એ જ ઘરમાં જવા ચાહે છે જો ઝાંખા ચશ્મે અને જીર્ણ ઘરની પરસાળમાં પાનખરમાં બાપા અઢેલીને બેસતા હતા. રહેતા તા જોઈ જીવનભરની રાહ કશીક, કદી નાવ્યા એવા ખતની નિજ સંતાન લખિયા. જહી બાને ફોઈ નિજ જર્જર્યું વસ્ત્ર બખિયા, લઈ મોટા મોટા હતી શિવત ત્યો છેક નજીક. એટલે કે પિતાજી જીવનભર કશાકની રાહ જોતા રહ્યા. પિતાજી જીવનભર કશાકની રાહ જોતા રહ્યા. એ જાણે પોતાના સંતાનોને લખેલા અને ન આવ્યા હોય એવા પત્રની જાણે રાહ જોતા હોય. કદી ના આવ્યા હોય ખતની નિજ સંતાન, તેમના કે પોતાના સંતાને લખેલા અને ન આવ્યા હોય એવા પત્રની તેમના પિતાજી રાહ જોતા હોય તેમ પિતાજી જીવનભર કશાકની રાહ જોતા રહ્યા. અને બાપા સાથે કવિને બા અને ફોઈનું પણ સ્મરણ કર્યું છે કે કવિ પોતાની અપરિચિત પુરાણી બાળવયમાં લઈ જવા કહે છે. કવિ બાને અને ફોઈને પણ તેમના પિતાજી સાથે તેમનું પણ સ્મરણ કર્યું છે, સ્મરે છે તેમને પણ. કવિ પોતાને પરિચિત પુરાણી બાળવયમાં લઈ જવા કહે છે. અને એ સમયમાં કશી ચિંતા નહોતી. એ કવિ બાળપણનો સમય ફરી પાછો લાવવા કહે છે કે એ સમયમાં કશી ચિંતા નહોતી, વણફિકરનો સમય હતો. અને એ સમયમાં કવિની બધાય ચિંતાઓ તેમના માતા પિતા કરતા. તે સમય કવિને પાછો જોઈએ છે કે કશી ચિંતા એ બાળપણમાં, એ બાળવયમાં સમયની કશી ચિંતા નથી કે નથી વણફિકરનો સમય છે, નથી કોઈ ફિકર. અને એ સમય કવિને પાછો જુએ છે. તે બધી ચિંતા તેમના માતા પિતા કરે છે. તો કહે છે કે ફરી પાછા પેલા વણફિકરના એ સમયમાં ત્યહી જો ચિંતાઓ મુજ સહુમાં અવતરતી. નથી મારે મોટા થવું, પછી લેલો વળગણો, મને પાછા દઈ દો ઘર, સમય એ સગપણો. એ કવિ મોટા થવાની ઈચ્છા રાખતા નથી. કવિને મોટા થવું નથી. તેમને તો બાળપણનું તે ઘર, તે સમય અને તે બધા સગપણો પાછા જોઈએ છે. જ્યારે તે વણફિકરનો સમય અને જેમના તે વતનનું ઘર અને તે વતન કવિને પાછું જોઈએ છે. તે ફિકર કરવાવાળા માતા પિતા પણ તેમને પાછા જોઈએ છે. તેમને બીજું કશું પણ જોઈતું નથી. અને તે બધા સગપણો, તે બધા સંબંધો કવિને પાછા જોઈએ છે. આમ કવિને મોટી વયે પોતાનું વતન યાદ આવે છે. પોતાની વતનમાં જવાથી કવિના જીવનમાં વિરહ વ્યાપી જાય છે. ત્યારે તેમના માતા પિતા પણ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે કવિને બધે ઘરમાં વિરહ વ્યાપેલો જોવા મળે છે. ત્યારે તેઓ કહે છે કે કવિ મોટી વયે કવિને બધું પોતાના વતનની યાદ આવે છે, પોતાના મમ્મી પપ્પા અને તેમને વણફિકરનો સમય અને બાળપણનો સમય પાછો લાવવા કહે છે. તેમને વિતાવેલા વતનના એ દિવસો યાદ આવે છે. તેમને બાળપણ પણ યાદ આવે છે. ત્યારે કવિ તાર સ્વરે કહે છે કે મને લઈ જાઓ રે ફરી એ વતનમાં ને એ જ ઘરમાં. કે મને મારા બાળપણના દિવસો યાદ આવે છે, તેથી મને ફરી એ વતનમાં અને એ ઘરમાં લઈ જાઓ. તે કવિ પોતાના ઘરડા માતા પિતાને સ્મરે છે. તેમને પોતાના માતા પિતાની યાદ આવે છે અને તેનું સ્મરણ કરે છે. તેમને ફરી પાછા એ બધા સગપણો, તે પાછું નવું પાછું વતનનું ઘર, તે બાળપણનો સમય, તે બધો કવિએ મોટી ઉંમરે પાછો માગે છે. કવિ મોટા બનીને રહેવા માગતા નથી. તેમને તો ફક્ત એ સમય, એ બાળપણ અને તે માતા પિતા જોઈએ છે. મને લઈ જાઓ રે વતનમાં, જઈ બાપા ત્યારે ઘરની પરસાળે. આમ કવિ ફરી એ વતનમાં ને ઘરમાં જવા માગે છે.
તેમના પિતાજી જીવનભર કશાકની રાહ જોતા હોય અને પોતાના સંતાનોને લખેલા એક લેખ પાછા ન આવ્યા હોય, પત્રની રાહ જોતા હોય તેવું કવિને લાગે છે. અને તે બાપા સાથે ફોઈને અને બાને પણ સ્મરણે છે. અને કવિ પોતાની બાળવયમાં, પોતાના એ વણફિકરના સમયમાં કવિ જવા માગે છે. કવિ કહે છે કે એ સમય હતો જ્યારે કશી ચિંતા નથી, વણફિકરનો સમય હતો અને એ સમયની બધી ચિંતા માવતર કરે છે. આ સમયમાં કવિ જવા માગે છે. કવિને મોટા થવાની કોઈ ઈચ્છા નથી, કવિ મોટા થવા માગતા નથી. ફક્ત તેમને તો એ બાળપણનું ઘર અને વતન અને એ સમયને એક સપનું જોઈએ છે. એ સમય જ્યારે વણફિકરનો સમય અને ઘરડા માતા પિતાની દેખરેખ રાખવાનું કવિ જણાવે છે. કવિના જીવનમાં જ્યારે વિરહ વ્યાપી જાય છે ત્યારે આ કવિ શબ્દ ઉચ્ચારે છે. તેમના માતા પિતાનું મૃત્યુ થાય છે અને જ્યારે તે વતન આવે છે ત્યારે ઘરમાં બધે વિરહ વ્યાપેલો જોવા મળે છે. ત્યારે તે પોતાના માતા પિતાને યાદ કરે છે અને પોતાના વતનને યાદ કરે છે અને તે વિતાવેલા જે બાળપણના દિવસો, જે માતા પિતા સાથે જે બાળપણમાં જે દિવસો વિતાવેલા છે તે બધા તેમને યાદ આવે છે. અને તેઓ તાર સ્વરે બોલી ઉઠે છે કે મને લઈ જાઓ રે ફરી વતનમાં ને એ જ ઘરમાં. તાર સ્વરે કવિ બોલી ઉઠે છે કે મને એ વતનમાં અને એ ઘરમાં લઈ જાઓ. આમ તે કવિ પણ ઘરડા માતા પિતાને સ્મરણ કરે છે. આમ કવિ આ સોનેટમાં સરસ રીતે આલેખન કરે છે.